હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે છે રામનવમી, તો બધાને હેપી રામનવમી. અને બસ જો હવે કામ કરવાનું છે, થોડું ઘણું થઈ ગયું છે, થોડુંક બાકી છે, એવું ચાલે છે. તો કામ કરી લઈએ ફટાફટ. ને આજે તો ફરાળ બનાવવાનું છે, તો બટેકાની વેફર તો સવારમાં તળાઈ ગઈ છે. અને હવે પછી કામ કરીને જમવાનું બનાવીએ. દર્શન એનું કામ કરવા બેસી ગયા છે અને દર્શ જતો રહ્યો છે સ્કૂલે. તો ચલો આપણે આપણું કામ કન્ટિન્યુ રાખીએ, પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12:30 પોણો 1 જેવું થવા આવ્યું છે. ને આજે છે રામનવમીનો દિવસ. તો બધા રામ ભક્તોને રામનવમીની ઢેર સારી શુભકામનાઓ. અને અમે બેસી ગયા છીએ ફરાળ કરવા માટે. તો બતાવીએ તમને ફરાળમાં અમે આજે શું શું કરવાના છીએ. તો સૌપ્રથમ તો ફરાળની અંદર આજે અમે લોકોએ બનાવી છે માંડવી બટેકાની ખીચડી. માંડવી બટેકાની ખીચડી છે મસ્ત. અહીંયા છે ટમેટા, અહીંયા છે કેરી, કેસર કેરી, અહીંયા કેસર કેરી છે, અહીંયા બનાના પડ્યા છે, અહીંયા છે મસ્ત મજાની વેફર. આવી જાઓ બધા ફરાળ, છાશ ને બધું ખાવા માટે. ને ખીચડી, માંડવી બટેકાની ખીચડી છે. આવી જાઓ બધા ફરાળ કરવા માટે મિત્રો. ફ્રેન્ડ્સ, અત્યારે સાંજે ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવવાની છે. તો સાબુદાણાની ખીચડી માટે પ્રોસેસ ચાલે છે કંઈક. શિવરાત્રી રહ્યા છીએ તો રામનવમી છે, રામનવમી. ભૂલાઈ ગયું, રામનવમી છે. સાબુદાણા છે, માંડવીનો ભૂક્કો છે, ને અહીંયા હવે આદુ મરચું છે. આજે પહેલી વખત આપણે શક્કરિયાનો શીરો નથી બનાવ્યો રામનવમીના દિવસે. કેમ કે આજે કેરી હતી તો જરૂર નહોતી, અને જરૂર તો હતી પણ મળ્યા નહીં શક્કરિયા. અચ્છા, એવું છે. કાલે આપણે ગયા હતા ને લેવા, ક્યાં મળ્યા? અહીંયા બટેકાને ફ્રાય કરે છે. અહીંયા મસ્ત પેસ્ટ તૈયાર છે. આદુ મરચું અને આખું જીરું નાખીને સ્પેશિયલ સાબુદાણા માટે, ખીચડી માટે. અને અહીંયા માંડવીનો ભૂક્કો. હવે આદુ મરચા જીરું ની પેસ્ટ. આવી જ ને. થોડી ખાંડ, મીઠું, ભૂક્કો, હવે જાશે ગરમીનો ઉનાળાનો રાજા લીંબુ.
સસ્તા ક્યાં હતા લીંબુ? જૂન મહિના વરસાદ આવી જાય ને પછી. જો તૈયાર છે આપણી ગરમા ગરમ સાબુદાણા બટેકાની ખીચડી. આના ઉપર જાશે ગ્રીન ધાણા ભાજી. તો આવો મસ્ત રામનવમીની સાબુદાણા બટેકાની ખીચડી ખાવા માટે. વાગી ગયા છે 8. તો હવે આપણે બી જમવા બેસી જાય. ચાલો. ગરમ ગરમ. અને દર્દ રહ્યો નથી તો એના માટે રોટલી છે. તો એ રોટલી અને શાક ખાઈ લેશે ને આપણે ખીચડી ખાઈએ.